श्रीमन्नारायण नारायण हरि हरि लक्ष्मी नारायण नारायण हरि 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 ओम नमो नारायण ओम नमो नारायण नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण स्वस्ति श्री गणेशाय नमः श्री कृष्णाय नमः श्री गुरुभ्यो नमः वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। हे पुण्यात्माओ, वाला भक्तो, वैष्णवो, आप सर्वेना हृदय कमल में बिराजता परम कृपाळु परमात्मा श्री हरि ने कोटानु कोटि दंडवत प्रणाम। राधे राधे। बोलिए भागवत स्वरूप भगवान की जय। हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद। हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद। कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद। हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद। हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद। गोपाला गोपाला देवकी नंदन गोपाला 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 देवकी नंदन गोपाला। नंदलाला नंदलाला यशोमती नंदन नंदलाला। हे गोपाल
કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઘરમાં રહીને હાલના આ મહારોગ ના ફેલાવાને રોકવા ધર્મ કર્મ કરવાનું સરકારશ્રીનો એવો નિયમ અને સૂચન હોવાના કારણથી આજે શ્રાવણ માસ નિમિત્તે દ્વિતીય દિને આપણે શ્રી વિષ્ણુ પરમાત્મા ની અસીમ કૃપાથી ભાગવતજીની મંગલ કથા કહીશું. ભાગવતજીની કથામાં 3 મંગલાચરણ આવે છે. પ્રથમ વ્યાસજીનું, બીજું સુખદેવજીનું, ત્રીજું છેલ્લે સૂતજીનું. સૂત એ એક જાતિ છે. સ્ત્રી બ્રાહ્મણ હોય તથા પુરુષ ક્ષત્રિય હોય એ બંનેના સમાગમથી જે સંતાન પ્રાપ્તિ થાય તે સૂત જ્ઞાતિના કહેવાય છે. ભગવાન શ્રી કૃષ્ણ નું ક્યારેય અમંગળ થઈ શકે જ નહીં, કારણ કે ભગવાન કૃષ્ણને કામ સ્પર્શ કરી શકતો નથી. કામને હરાવ્યો છે. શિવજીનું બધું જ અમંગળ છે, પણ સ્મરણ મંગલકારી છે. શિવજીએ કામને ભસ્મ કરી નાખ્યો છે. આથી શિવજીનું સ્મરણ કરવાથી કામ આપણને પણ સ્પર્શ કરી શકે નહીં. સંસારનું ચિંતન કરવાથી આપણું મન બગડે છે. ઈશ્વર પરમાત્મા શ્રી હરિનું ચિંતન કરવાથી, એમનું ધ્યાન કરવાથી મન શુદ્ધ રહે છે. શ્રીમદ ભાગવતજીના મંગલાચરણમાં વ્યાસજીએ પ્રથમ શ્લોકમાં સત્ય સ્વરૂપ ભગવાનનું ધ્યાન ધરું છું તેમ કહ્યું છે. વ્યાસજીએ ખાસ એ બાબતનું ધ્યાન રાખ્યું છે કે આ ભાગવતજી એ કોઈ એક ગ્રુપનું કે કોઈ એક ધર્મનું, કોઈ એક જાતિનું બની ન જાય, નહીં તો એ સિવાયના બીજા બધા ભાગવતજીથી દૂર રહેશે. આથી વ્યાસજીએ ભાગવતજી બધાનું છે, બધા માને, શ્રદ્ધા રાખે તે માટે ભાગવત સ્વરૂપ ભગવાન એટલે કયા ભગવાન? ભાગવત સ્વરૂપ ભગવાનનું સ્વરૂપ કેવું છે તે વર્ણવતા વ્યાસ પ્રભુ કહે છે, સત્ય છે
તે જ ભાગવત. અલ્લાહ, માતાજી, ખ્રિસ્તી, પારસી એમ જુદા જુદા ગ્રુપ, જુદા જુદા ધર્મ, જાતિ, એટલે સુધી કે દરેક વ્યક્તિ સત્યને તો માને જ છે. આથી ભાગવતજી એટલે સત્ય તત્વ, એટલે જ ભાગવત. ભાગવત ભગવાન કહો કે સત્ય કહો, એ એક જ છે. આથી ભાગવતજી એટલે અને એનું સ્વરૂપ, એમના ગુણ, એમના તત્વો વર્ણવતા વ્યાસ પ્રભુએ કહ્યું છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્તિ આદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સત્યને ભગવાનનું સ્વરૂપ કહ્યું છે. સત્ય એને કોઈ પ્રમાણની જરૂર નથી, સાબિત કરવાની જરૂર નથી. જૂઠને સાબિત કરવું પડે છે. જ્યાં જ્યાં સત્ય છે ત્યાં અને તે જ ભગવાન છે. તથા જે જીવરૂપ અને ચિત્ત એટલે કે જીવંત તત્વ છે એ આપણી અંદર સમાયેલ છે. આપણને બોલવાની શક્તિ છે, જોવાની શક્તિ છે. આમ આપણી અંદરની બધી જ શક્તિ છે તે ચિત્ત તત્વ, પ્રાણ તત્વ કહેવાય છે. અને આ જ ભાગવત ભગવાનનું રૂપ છે. એટલે જે ચિત્ત તત્વ, પ્રાણ તત્વ, જીવંત તત્વ છે તે જ પરમાત્મા ભગવાનનું તથા ભાગવતજીનું સ્વરૂપ છે. પ્રાણ તત્વ એ જ ભગવાન છે અને ભગવાન એ જ પ્રાણ તત્વ છે. આ ભાગવત સ્વરૂપ ભગવાન આખા વિશ્વના બધા જ જીવ, પ્રાણીની ઉત્પત્તિ કરે છે, પાલન પોષણ કરે છે તથા નાશ કરે છે. અર્થાત સૂક્ષ્મ એવા જીવ, કીડી, એને કણ તથા હાથી એવા જીવને મણ આપનાર અને બધાનું પોષણ કરનાર આ ભાગવત સ્વરૂપ ભગવાન જ છે. બધાને જરૂરી ખોરાક, રહેઠાણ, જલ, વસ્ત્રો જે જરૂરી છે તે બધું આપનારા ભગવાન જ છે. આ વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે મનુષ્યો અલગ અલગ
વ્યવસાય ધંધા પ્રવૃત્તિઓ કરે છે અને ધન નાણાં પ્રાપ્ત કરે છે. આમ બધાને નાણાં ધન કમાવાની પ્રવૃત્તિ ધંધા રોજગાર ચલાવનારા ભાગવત ભગવાન જ છે એમ કહીએ તો પણ અનુચિત નહીં ગણાય. અને એટલે તો કહેવાયું છે અખંડ રોજી હરિના હાથમાં. ભાગવત ભગવાન બધા જીવોના 3 પ્રકારના મહાન તાપ સંતાપોનો નાશ કરે છે. આથી આવા 3 પ્રકારના મહાતાપ સંતાપો અને કષ્ટો તો બધા મનુષ્ય જીવોને અને બધા જીવોને ઉત્પન્ન થઈ શકે છે. અને આ 3 પ્રકારના મહાતાપ એટલે પીડાઓ એ ભાગવત સ્વરૂપ ભગવાન નાશ કરે છે. એ 3 મહાતાપ એટલે આધ્યાત્મિક, આધિદૈવિક તથા આધિભૌતિક આ પ્રકારના છે. બધા જીવો આપણે મનથી, વાણીથી, કર્મથી એટલે મનસા વાચા કર્મણા મહાન પાપો કરીએ છીએ. બીજા વિશે ખરાબ બોલવું, કપટ કરવું, બીજાને છેતરવાના કાર્યો કરવા, આવા કાર્યોથી મન અને વાણીથી, કર્મથી મહાન પાપ આપણે બધા મનુષ્યો કરતા હોઈએ છીએ, આપણાથી થઈ જતા હોય છે. આવા કર્મ કરતા, આવા પાપ કાર્યો જો આપણાથી થઈ ગયા હોય તો પણ તેનો નાશ આ ભાગવત સ્વરૂપ ભગવાન કરે છે. આધ્યાત્મિક એટલે દેહની પીડા, રોગ જે આપણને ખબર છે કે ઘણા પ્રકારના થાય છે. બીપીની તકલીફ, ડાયાબિટીસની તકલીફ, હાલમાં પ્રવર્તમાન સમયમાં આ મહારોગનો ફેલાવો થાય છે. અને એવા કારણથી જ સરકારશ્રી આપણા પોતાના બચાવ માટે આપણને સૂચનો કરે છે, નિયમો બનાવે છે. એટલે જ માટે આ આપણે પવિત્ર શ્રાવણ માસના સમયમાં ઘરમાં રહીને એકલા જ કીર્તન, ભજન, સત્સંગ થઈ શકે તે હેતુથી અને કોઈ નિયમનો પણ ભંગ ન થાય તે હેતુથી આપણે ભાગવતજીની કથા
બ્રહ્મ મુહૂર્તમાં કહીએ છીએ એ શરીરથી રોગ થાય છે અને પીડા થાય છે તેનો નાશ ભાગવત સ્વરૂપ ભગવાન કરે છે. આવો આ ફેલાવો એમાં આવા અથવા કોઈ પણ પ્રકારના રોગ એ ગમે તેવા ખોરાક લેવાથી, ગમે તેવા પ્રવાહી ગ્રહણ કરવાથી થતો હોય છે. એટલે આપણે ન ખાવાનું, ન ગ્રહણ કરવાનું, ખોરાક સ્વરૂપે, પ્રવાહી સ્વરૂપે લેવું નહીં. આંખ, કાન, હાથ, પગ એનાથી પણ ન કરવાના કાર્યો કરવા નહીં. આંખથી ન જોવાનું હોય તેવું જોવું નહીં. અશ્લીલ દ્રશ્યો જોવા નહીં. પ્રભુના દર્શન જ્યાં થતા હોય ત્યાં આંખથી પ્રભુના દર્શન કરવા. નાકથી ન સૂંઘવાનું હોય તેવું સૂંઘવું નહીં. કાનથી ન સાંભળવાનું હોય એટલે કોઈની ટીકા, આલોચના, નિંદાઓ સાંભળવી નહીં કે કહેવી પણ નહીં. આમ મુખ, કાન, આંખ એનાથી આવા શુદ્ધ કાર્યો કરવા જેથી આપણા દેહના કષ્ટો ભાગવત સ્વરૂપ પરમાત્મા પ્રસન્ન થઈ અને દૂર કરે છે. અને આવા પાપ કર્મો થઈ ગયા હોય તો તેનો પણ આ ભાગવત સ્વરૂપ ભગવાન નાશ કરે છે. આવું આ મહત્વ અને બોધ ભાગવત સ્વરૂપ ભગવાન કહે છે. સંતાનની ઈચ્છા હોય પણ સંતાન પ્રાપ્તિ થતી ન હોય, આવા આધિદૈવિક તથા સંતાન હોય અને તે કષ્ટ આપે, ત્રાસ આપે તેવા સંતાનો હોય, જે આપણે કથામાં અગાઉ કહ્યું છે તેમ ધુંધકારી નામના પુત્રએ એમના માતા પિતાને કેવા કષ્ટો આપ્યા છે. આમ સંતાનો હોય પણ કષ્ટ આપે, ત્રાસ આપે તો તે કષ્ટ અને ત્રાસમાંથી આવા ભૌતિક પાપ થી ભાગવત સ્વરૂપ ભગવાન આપણને બધાને બચાવે છે. આપણા આવા પ્રકારના પણ આદિ ભૌતિક પાપનો
નાશ કરે છે. શ્લોકના અંતમાં કહેવામાં આવ્યું છે, ભાગવત સ્વરૂપ પરમાત્માને અમે વંદન કરીએ છીએ. વયમ નુમઃ. ભાગવતજીમાં દરેક સ્કંધમાં જપ અને ધ્યાનની કથા કહી છે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષમ મંગલાય તનોહરી. વિષ્ણુ, ગરુડધ્વજ, પુંડરીક આ ત્રણેય વિષ્ણુ ભગવાનના જ નામ છે તથા આ શ્લોકથી વિષ્ણુ ભગવાનની વંદના કરેલી છે. નૈમિષે સુતમ અશિનમ અભિવાદ્ય મહામતિમ કથારસ સ્વાદ કુશલ સૌનકો અબ્રવીત. ભાગવત કથાના રસસ્વાદમાં કુશળ સૌનક મુનિએ નૈમિષારણ્ય ક્ષેત્રમાં બિરાજમાન મહામતી સૂતજીને વંદન કરી નમસ્કાર કરી પ્રશ્ન પૂછ્યો કે અજ્ઞાન દ્વાંત વિદ્વમ સકોટિ સૂર્યપ્રભ સુતાખ્યાયી કથા સારમ મમ કર્ણ રસાયણમ. એટલે કે અજ્ઞાનના અંધકારનો નાશ કરવા માટે આપનું જ્ઞાન કરોડો સૂર્ય સમાન છે. આથી અમારા કર્ણના કલ્યાણ માટે અમૃત સ્વરૂપ, રસાયણ સ્વરૂપ તથા સારગર્ભિત હોય તે કથા કહો તથા ભક્તિ જ્ઞાન વિરાગાપ્તો વિવેકો વર્ધતે મહાન માયા મોહ નિરાશ ચ વૈષ્ણવૈઃ ક્રિયતે કથમ. ભક્તિ જ્ઞાન વૈરાગ્યથી મળનારા એવા વિવેક એટલે કે નમ્રતામાં કઈ રીતે વધારો થાય છે, ભક્તો વૈષ્ણવો મોહ માયામાંથી કઈ રીતે છુટકારો મેળવે છે તે
અમને જણાવો. ઇહ ઘોરે કલૈ પ્રાયો જીવ ચ અસુરાતામ ગતઃ કલેશા કાંતસ્ય તસ્યૈવ શોધને કિમ પરાયણમ. આ પ્રવર્તમાન ઘોર કલયુગમાં મોટા ભાગે જેઓ આપણા બધા જીવો અસુર સ્વભાવના થઈ ગયા છે, જુદા જુદા કલેશોથી ઘેરાયેલા આ જીવોને શુદ્ધ કરવાનો ઉપાય આપ હે સૂતજી અમને કહો. આમ સૌનકજીએ પૂછ્યું છે. મહામુનિ સૂતજી કલયુગના જીવોની શુદ્ધિ કરવા માટેનો ઉપાય બતાવે તે પહેલા સૌનકજીએ સૂતજીને એક બીજો વધારાનો પ્રશ્ન પણ પૂછ્યો છે. શ્રેયસામ યત ભવેત ચ શ્રેયઃ પાવનાનામ ચ પાવનમ કૃષ્ણ પ્રાપ્તિ કરમ શાશ્વત સાધનમ તવ દાધુના. સૌનકજી કહે છે, હે સૂતજી અમને એવું કોઈ શાશ્વત સાધન, કાયમી ઉત્તમ સાધન બતાવો કે જે સાધન સૌથી વધારે કલ્યાણકારી હોય તથા પવિત્ર કરનારા સાધનોમાં વધારે પવિત્ર કરનારું સાધન હોય. બધા જીવો આનંદ સ્વરૂપ પરમાત્માના જ અંશ છે. આથી બધા જીવો પરમાત્માને એટલે આનંદને જ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે. જેમ સમુદ્રનો અંશ પાણીની એક બૂંદ છે અને પાણી સમુદ્રમાં જ મળી જાય છે. જીવાત્મા પણ પરમાત્માનો અંશ જ છે. જીવ પરમાત્માને એટલે આનંદને મેળવવા ઈચ્છા કરે છે. આનંદ સ્વરૂપ પરમાત્મા તરફ ખેંચાય છે. બધા જ જીવો મનુષ્યો કાયમી સ્વરૂપનો આનંદ મળે તેવા જ હેતુથી કાર્યો કરે છે. મનુષ્ય જે કર્મો કરે છે એ કર્મોને, એ કાર્યોને બે ભાગમાં વહેંચી શકાય છે. એક એવા કર્મો કે જે પરમાત્માના માટે કરવામાં આવે છે અને બીજા એવા કર્મો કે જે માયા માટે, મોહ માટે, સ્વાર્થ માટે કરવામાં આવે છે. પરમાત્મા તરફના જે કાર્યો છે તેને શ્રેય માર્ગના કાર્યો કહે છે. આવા કાર્યો કરવાથી
મનુષ્યોનું કલ્યાણ જ થાય છે, જીવને સુખ જ મળે છે, આનંદ જ મળે છે. આ સિવાય આવા શ્રેય માર્ગના કાર્યોથી દુઃખ, તકલીફ કે કષ્ટ મળતા નથી. તથા બીજા પ્રકારના કાર્યો જે માયા તરફ, એમના માટે સ્વાર્થથી પ્રેરાઈને કરવામાં આવે એવા કાર્યો કરવાથી શરૂઆતમાં સારું લાગે, સુખ પ્રાપ્ત થતું હોય તેમ લાગે, પણ પછી તેના ફળ કાયમી તકલીફ, દુઃખદાયક હોય છે. પરમાત્માના તરફના કાર્યો કરવાથી શરૂઆતમાં તકલીફ પડે, પણ પછી કાયમી સુખ, આનંદ જ જીવને પ્રાપ્ત થાય છે. આથી આપણે બધા જીવાત્માઓએ શ્રેય માર્ગના કાર્યો કરવા આવશ્યક છે. માયા તરફના કાર્યો કરવાના નથી. મનુષ્યોને, આપણને બધા જીવોને શ્રેય માર્ગના કાર્યો કરતા રોકે છે કોણ? અટકાવે છે કોણ? અથવા આવા કાર્યો કરવામાં અવરોધ કોણ કરે છે? એ આપણી ઇન્દ્રિયોના સુખની લાલસા, એના કારણથી આવા કર્મો આપણાથી કરતા આપણને બાધા આવે છે. આંખ, કાન, નાક, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ બધી ઇન્દ્રિયોને ગમે તે કાર્યો કરવા આપણને પ્રેરણા કરે તો આપણે એવા કર્મો કરવાના નથી. આ ઇન્દ્રિયોથી પરમાત્મા તરફ કાર્ય કરવાની ઈચ્છા આપણે કરવાની છે, પણ આપણને આ ઇન્દ્રિયો શ્રેય માર્ગના કાર્યો કરતા અટકાવે છે અને આથી આપણને આનંદ મળતો નથી. ઇન્દ્રિયોથી યોગ્ય જ કાર્યો કરવા, પરમાત્મા તરફના જ કાર્યો કરવા તો કાયમી અને અમર્યાદિત સુખ અને આનંદ મળશે. માયારૂપ કાર્યો ની ઈચ્છા એટલે એક સાયકલ લેવાની ઈચ્છા હોય અને એ મળી જાય તો આનંદ થશે, પણ જ્યારે એમનાથી વધારે સારું એટલે મોટરસાયકલ જોઈશું, અનુભવીશું ત્યારે એની ઈચ્છા થશે. સાયકલ મળી તેનાથી જે આનંદ પ્રાપ્ત થયો તે જતો રહેશે. આ માયાનું સુખ કહેવાય છે, તે કાયમી નથી મળતું અને તેની ઈચ્છાઓ એનો ક્યારેય અંત આવતો નથી. પરમાત્માના કાર્યો જ કરવાના. જો પરમાત્માના જ કાર્યો કરીશું તો માયારૂપ
તત્વોની અસર આપણી ઉપર થતી પરમાત્મા રોકશે. કારણ પરમાત્માની અંદરમાં આ માયા છે. પરમાત્મા રાજી થાય એટલે માયાનું પણ સુખ આપણને અપાવે તો છે જ. પરમાત્મા તરફેના શ્રેય માર્ગના કરેલા કાર્યોથી ઇન્દ્રિયો રૂપ ઘોડાઓ તથા મન કાબૂમાં રહેશે. મન શુદ્ધ વિચારો કરશે, મનનો કંટ્રોલ થશે અને તો કાયમી આનંદ મળશે. માયાની અસર થતી રોકાઈ જશે. ચિંતામણી લોક સુખમ સુરદ્રુહુ સ્વર્ગ સમ્ય પદમ પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. ચિંતામણી માત્ર લૌકિક સુખ એટલે જગતના સુખ આપી શકે છે તથા કલ્પવૃક્ષ સ્વર્ગના સુખો આપી શકે તથા જે ઈચ્છા કરીએ તેવું કરી આપે. પછી ભલે આપણા હિતમાં ન હોય, નુકસાન કરે તેવું હોય તો પણ તે ઈચ્છા તો પૂરી કરે છે. પરંતુ ભગવાનની ભાગવતજીની કથા એ આપણા હિતમાં હોય એવું જ હંમેશા કરે છે, કરવાની પ્રેરણા આપે છે. આપણા નુકસાનમાં હોય તેવું કરતા આપણને અટકાવે છે. આમ આ ભાગવતજીની કથા અતિ કલ્યાણકારી છે, જીવનને આનંદ અને ધન્ય બનાવે છે. અંતે આ ભાગવતજીની કથા વૈકુંઠ ધામ જે યોગીઓને પણ દુર્લભ છે એ આ ભાગવત સ્વરૂપ ભગવાન પ્રસન્ન થાય એટલે આપણને અર્પણ કરે છે. પ્રીતિ શૌનક ચિત્તે તે હિયતો વદમી વિચાર્ય ચ સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. સુતજી મહામુનિ કહે છે, હે શૌનકજી, તમારા હૃદયમાં ભગવાન તરફે પ્રેમ છે, પ્રીતિ છે. આથી ઘણું વિચારીને હું તમને સંપૂર્ણ સિદ્ધાંતોનો નિષ્કર્ષ એટલે કે સાર સંભળાવું છું. એ સાર, એ તારણ, એ નિષ્કર્ષ જગતના સંસારના મહાન ભયો તથા જન્મ મૃત્યુના એવા જે કષ્ટો છે તેનો નાશ કરે છે. ભક્તયો વર્ધનમ યચ્ચ કૃષ્ણ સંતોષ હેતુકમ તત અહમ તે અભિદાસ્યામિ સાવધાન તયા શૃણુ. મુનિશ્રેષ્ઠ
કહે છે, હે સોનકજી, હું તમને એવું સાધન બતાવું છું, એ સાધનથી ભક્તિ ઘણી જ વધે છે તથા ભગવાન કૃષ્ણ અને પરમાત્મા શ્રી હરિની પ્રસન્નતા પણ પ્રાપ્ત થાય છે. આથી સાવધાન થઈને અર્થાત ધ્યાન રાખીને એ સાધન બાબતે આપ સાંભળો. કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલે કિરેણ ભાષિતમ. આ કલયુગના સમયમાં કલયુગના જીવોનો કાળરૂપ સર્પ છે. આ સર્પના મુખનો ખોરાક એટલે કોળિયો. આપણે ક્યારે થઈ જવાના છીએ તે નક્કી નથી અને તેની આપણને હંમેશા દહેશત રહે છે. તેમ ન થાય તેનો એક જ ઉપાય, અને એ પણ આ ભાગવતજીની કથા એને કહેવાનું, શ્રવણ કરવાનું, એમનું પઠન, એના અધ્યયન કરવાનું છે. એતસ્માદ પરમ કી અચિત મન શુદ્ધ એન વિદ્યતે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. સુતજી કહે છે, મનની શુદ્ધિ કરવા ભાગવતજી કરતા ઉત્તમ બીજું કોઈ સાધન નથી, બીજો કોઈ ઉપાય નથી. મનુષ્ય જીવના જ્યારે જન્મો જન્મના પુણ્ય કર્મ નો ઉદય થાય છે ત્યારે મનુષ્યોને ભાગવતજીની કથા શ્રવણ કરવા, કહેવાની, તેનું પઠન અને અધ્યયન કરવાનો લાભ, અવસર પ્રાપ્ત થાય છે. શાસ્ત્રમાં એવો બોધ આપ્યો છે કે 100 કામ છોડીને સ્નાન કરવું, 1,00,000 કામ છોડીને દાન કરવું તથા કરોડો કામ છોડીને પ્રભુનું સ્મરણ કરવું. સંસ્કૃત ભાષામાં હેમાદ્રી નામનો એક પુરાતન તથા મહત્વનો ગ્રંથ છે. આ હેમાદ્રી નામના ગ્રંથમાં દાન કાર્ય કરવું તેમ કહ્યું છે. દાન કાર્યને ઘણું જ મહત્વ આપ્યું છે. દેવતાઓને આપણે અગાઉ કહ્યું તેમ સ્વાર્થ હતો, છલ કરવા, લાલચ કરવા અમૃત કુંભ લઈને આવ્યા હતા, પણ અમૃત સ્વીકાર્યું નથી. ભાગવતજીએ તો અમૂલ્ય એવા રત્ન સમાન તત્વ કુદરતનું સ્વરૂપ છે. એ સાંભળવા દેવોને પણ અવસર પ્રાપ્ત થયો નથી. એ આપણે અગાઉની કથામાં જાણ્યું છે. બોલીએ ભાગવત ભગવાન કી
જય મત્સર ભાવ એટલે બીજા કોઈ સુખી હોય તેને આપણે જ્યારે જોઈશું ત્યારે આપણને તેમના તરફ દ્વેષ ભાવ થશે અને આથી આપણે દુઃખી થવાનો અનુભવ કરીશું. આને મત્સર ભાવ કહેવામાં આવે છે. અને મત્સર ભાવ છે એ ભક્તિમાં પણ બાધા ઉત્પન્ન કરે છે. મત્સર ભાવ આપણી અંદર હશે તો કથામાં ચિત્ત નહીં રહે, કથામાં સાંભળવામાં એકાગ્રતા નહીં આવે તો આત્માનું કલ્યાણ નહીં થાય, અભિમાનનો નાશ નહીં થાય. મનુષ્યને જ્ઞાનનું, સત્તાનું, શરીરનું, ધન સંપત્તિનું, આમ ઘણા પ્રકારના અભિમાન ઉત્પન્ન થાય છે. અભિમાન દૂર થશે તો જ કથાની અસર થશે અને કથા નિર્મળ ભાવથી એટલે મત્સર ભાવ છોડીને એકાગ્રતાથી સાંભળીશું તો અભિમાન દૂર થશે. શ્રોતાઓએ તેમને કથાની ખબર છે, જ્ઞાન છે તેવું અભિમાન રાખવું નહીં. વક્તા શ્રી એમના નિરીક્ષક બનીને, એમના પરીક્ષક બનીને કથા સાંભળવા બેસવાનું નથી. નહીં તો મત્સર ભાવ અને અભિમાન ઉત્પન્ન થશે અને કલ્યાણ થતું અટકશે અને સુખ કે આનંદ મળશે નહીં. આમ મત્સર ભાવ ને છોડવાનું કહેવામાં આવ્યું છે. ભાગવતજીના વક્તા ખૂબ જ નમ્ર, કોઈ પણ તત્વોમાં, પદાર્થોમાં, જીવોમાં આસક્તિ ન હોય તેવા તથા હરિ અને હરને માનવાવાળા એટલે શ્રદ્ધાળુ, વૈષ્ણવના જેવું જીવન જીવતા હોય તેવા, વિરક્ત એટલે બધા જ ધર્મને માનવાવાળા, બ્રાહ્મણ, વેદો તથા શાસ્ત્રોના પઠન કરવાવાળા, ધીર, ગંભીર તથા વિષયને જ વળગી રહે તેવા, કથા કહેતા કહેતા જુદા વિષયમાં જ્ઞાન આપવાનું નથી એમ કહેવાનો અર્થ છે. વ્યાસ પ્રભુએ ભાગવતજીની કથામાં કહ્યું છે કે બ્રાહ્મણ વક્તા હોય તો બીજા કારણો કે લક્ષણો જોવાના નથી. બ્રાહ્મણ હોવાના એક જ કારણથી લાયકાત વક્તા તરીકેની ગણાય છે. વિષ્ણુ પરમાત્મા ભગવાન શ્રી હરિએ બ્રાહ્મણોને અમુક ખાસ લાયકાત આપી સન્માનિત કર્યા છે. બ્રાહ્મણ ન હોય, બીજી લાયકાત હોય તો એ શ્રેષ્ઠ કે ઉત્તમ વક્તા ગણી શકાય નહીં. આમ આપણે આપણી આ કથા ને પ્રભુની ઉત્તમ કૃપા મેળવવા ટૂંકો વિરામ કરીશું. પછી પાછા આપણે કથા શ્રવણ કરીશું.
बोलिए भागवत भगवान की जय। हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद। हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद। हे गोपाल